વાત કરીએ સુરતની, જ્યાં સુરતના ઓલપાડના બોલાવ ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બોલાવ ગામમાં હજુ 30થી વધુ ઘરો પાણીમાં ગરકાવ। ગઈકાલે કીમ નદીના પાણી 100થી વધુ ઘરોમાં પ્રવેશી ચૂક્યા હતા। નવા અને જૂના હળપતિવાસમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। જો કે હાલ ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ પણ મોટાભાગના જે મકાનો છે ત્યાં જ પ્રકારની સ્થિતિ છે। જળબંબાકારની આ સ્થિતિની વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે, જેને લઈ પ્રશાસન સામે સ્થાનિકોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો। ગઈકાલે છે તે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કીમ નદીએ છે તે વિનાશ ફેર્યો હતો। ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો કીમ નદીના નેત્રંગ વાલિયા તાલુકાના, અને તેના પાણી જે કીમ નદીમાં આવ્યા હતા, અને જેના કારણે છે તે ઓલપાડ તાલુકો પાણીની અંદર સમાઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। કઠોદરા ગામ હોય, કીમામલી ગામ હોય, બોલાવ, અણીતા, વડોલી, ઉમરાછી ગામ હોય, તમામ ગામોની અંદર છે તે પાણી ફરી વળ્યા હતા। હાલ આપણે ઓલપાડ તાલુકાના બોલાવ ગામે નવા હળપતિવાસની અંદર છે, અને દ્રશ્યો જોઈ શકાય છે કે 24 કલાકથી આ પાણી ભરેલા છે, હજુ પાણી ઓસર્યા નથી। લગભગ અડધા ઘર ડૂબી જાય તેટલા ઘરોમાં પાણી છે। 30 જેટલા મકાનો છે, અને આખા બોલાવની અંદર જે પાછળ બોલાવ ગામની પાછળની તરફ તે વધુ એક આદિવાસી વિસ્તાર છે, ત્યાં પણ લગભગ કુલ બોલાવના 100 જેટલા ગામોની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે હજુ પણ આ જે નવો હળપતિવાસ છે તેમાંથી નદી વહેતી હોય અને દરિયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ઘરવખરીને ભારે નુકસાન થયું છે, અનાજને ભારે નુકસાન થયું છે। લોકો બહાર નથી નીકળી શકતા, પાણીની એટલી તકલીફ છે, પાણીની સગવડ નથી। ત્યારે હાલ છે તે અહીં આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જી, શું નામ આપનું? અતિલભાઈ વસાવા, બોલા ગામ સરપંચ। જી, અહીંયા પાણી છેલ્લા 2 દિવસથી વધુમાં વધુ વધી જતું હતું, અને આજના સમયમાં આજે પાણી લગભગ સાંજ સુધી નિકાલ થશે। તંત્રમાં બધું આગળથી કોઈ જોવા ખાલી આવ્યા છે, પણ કોઈ એમ તેમ કોઈ સહાય આપી નથી કે કોઈને કે ભાઈ જમણવાર કે આ તે। છેલ્લા 2 દિવસથી પાણી છે ગામમાં, તો અમે અમારી સગવડ પ્રમાણે જે કંઈ ગામને જમણવાર આપવાનું એ અમારી રીતે અમે બનાવીને જમાવ્યું છે। ને ઉપરના અધિકારી નેતા લોકો બધા આવે છે, જોઈને ચાલ્યા જાય છે। ગામ લોકો બી કોઈ જે ઉપરના પાણી નથી એવા ઘરોવાળા છે, પણ કોઈ અમને હેલ્પ કરી નથી। ખાલી એટલું પૂછે છે કે ભાઈ પાણી કેટલું આવ્યું, પાણી આવવાના છે એટલું પૂછે છે, પણ અહીંયા ગામના કોઈ લોકો અમને મદદ કરવા આવ્યા નથી એવું માની શકાય। અમે આટલા પાણીમાં બી અમે જમવાનું બનાવી અમારા સમાજને અમે જમણવાર આપ્યું છે। બિલકુલ। હજુ સ્થાનિક છે આપણી સાથે, શું નામ તમારું? ભરતભાઈ વસાવા। કેટલા ઘરોમાં પાણી છે ભરતભાઈ? પાણી હમણાં નવા હળપતિવાસમાં 30 ઘરોમાં પાણી પૂરેપૂરા પાણી ભરાયેલા છે। બીજા વિસ્તારમાં? બીજા જે અમારો આદિવાસી વિસ્તાર છે એમાં 100 ઘરો ખરા। હા, કેટલા પાણી છે ઘરમાં? ઘરમાં પાણી એટલે ઘરમાં અત્યારે ગુસ્સો તો ઘરમાં છાતી સુધી પાણી ખરા કમ્પ્લીટ। હા, મદદ મળી સરકાર તરફથી? સરકાર તરફથી કોઈ જ મદદ મળી નથી, કોઈ નહીં। જે અમે જે આ જે જમણવાર કર્યું ને ફળિયામાં જે અમે જે રસોઈ બનાવીને જમાડાવી તે અમારા આદિવાસી બધા સભ્ય ભેગા થઈને જ બનાવીને આદિવાસી સમાજને મદદ કરી છે। પાણી ગઈકાલે ભરાઈ ગયેલા હતા, ગઈકાલે રાતે તો વધારે પાણી હતું, ત્યાં બધા લોકોને ક્યાં લઈ ગયેલા? બધા લોકોને મતલબ અમે જાણ કરી દીધેલી પાણી ભરાવાના, તો અમે અમારી રીતે જ વ્યવસ્થા કરી દીધી। કોઈ અમને એવું કીધું નહીં કે તમે કંઈ આ વસ્તુ આવ્યું નથી કે તમે બહાર નીકળી જાઓ। અમે અમારી રીતે પોતપોતાની રીતે વ્યવસ્થા કરી દીધી। સરપંચ સાહેબ ને ગામના સભ્યશ્રીને બધા મળીને બધાને બહાર કાઢી નાખ્યા છે। બિલકુલ। તો જે રીતે છે હાલ છે તે તમામ જે લોકો છે તે પ્રશાસન પર ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે આટલી ખરાબ પરિસ્થિતિ હતી, આટલી ગંભીર પરિસ્થિતિ હતી। અડધા ઘર ડૂબી જાય તેટલા ઘરોની અંદર પાણી હતા, કોઈ જમવાની સગવડ નથી, કોઈ પાણીની સગવડ નથી, અને અનાથ હોય તે રીતે આ વિસ્તારને છે તે પ્રશાસન દ્વારા છોડી દેવામાં આવ્યો હતો। ખાસ કરીને જે હાલ પણ દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે કે તમામ જે ઘરો છે તે પાણીની અંદર ગળાડૂબ છે, કમર સુધીના પાણી રોડ પર અને ઘરોમાં છે। ઘરના લોકો મોટાભાગે હાલ છે તે જે સેફ સુરક્ષિત સ્થળ છે ત્યાં જઈ ચૂક્યા છે, પરંતુ જે ઘર વખરી ઘરની અંદર રહી ગઈ હતી, અનાજ રહી ગયું હતું, તેને હાલ છે તે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય।